બ્રેકિંગ ન્યૂઝ અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। અમરેલીમાં ભાજપનો દબદબો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરનો જમાવડો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે મોટા ભાગે ભાજપનો ભગવો લહેરો છે। આપણી સાથે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરે છે। કૌશિકભાઈ, શું કહેશો, કેવા પ્રકારના પરિણામો આવ્યા છે જિલ્લામાં? પ્રથમ તો તમામ કાર્યકર્તાનો અમરેલી જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમરેલી જિલ્લાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને આપણા સંગઠન પ્રમુખ આદરણીય જગદીશભાઈ અને સમગ્ર ટીમને અભિનંદન આપું છું। જે રીતે કાર્યકર્તાઓ અમરેલી જિલ્લાની અંદર મહેનત કરી અને એ મહેનતનું પરિણામ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે। કઈ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી જોવા મળે? અમરેલીમાં તમામ નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી રહી છે। તો આ હતા કૌશિક વેકરિયા, તેમનું કહેવું છે કે સ્પષ્ટ ભાજપની બહુમતી મળી છે અને ભાજપનો ભગવો લહેરાયો છે અને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળ્યું છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।